મારા કેરિયરની શરૂઆત જ દાબેલી બનાવવાથી થઈ હતી. એટલે દાબેલીના ગરમ મસાલા હું પોતે બનાવું. મને આવડે ગરમ મસાલા બનાવવા. આ ઠક્કરનગરના જે કયો એરિયા કહેવાય? ખોડિયારનગર 4 રસ્તા ઉપર મારી પાછળ એક ભાઈ છે. સિમ્પલ એક્ટિવાનું સેટઅપ. અને દોસ્તો હું કોઈના બ્લોગ કોઈના નથી બનાવતો, પણ મારી પ્રોમિસ છે કે હું જે ક્વોલિટીને બિલીવ કરું ને કે ક્વોલિટી આપવી. ઓરિજિનલ કચ્છી બન, દાબેલી નહીં, સોસવાળી દાબેલી નહીં, જે સોસ નાખીને આપે ને અમદાવાદમાં એ નહીં. ઓરિજિનલ કચ્છી બન અને હિતેન ભગતની ગેરંટી કે અહીંયા આ ભાઈની દાબેલી ખાજો. 20 રૂપિયા અત્યારે રેટ છે, એમાં બધું આવી ગયું. અને ટેસ્ટની મારી ગેરંટી, ટેસ્ટની. એટલે આ ઠક્કરનગરવાળા જે લોકોને દાબેલીનો શોખ હોય અને ઓરિજિનલ કચ્છી બન શું કહેવાય, તો એકવાર અહીંયા આવી જજો ભાઈ, હિતેન ભગત તરફથી. આ ભાઈને સપોર્ટની જરૂર છે. જેમ તમે દર્શનને સપોર્ટ કર્યો, આજે દર્શનને રાજકોટના વેપારીએ લાખ રૂપિયાનો માલ આપ્યો. મારી તમને લોકોને રિક્વેસ્ટ છે, એક વ્યક્તિ સંઘર્ષ કરે છે એક્ટિવા ઉપર અને પોતાનું વેલ બેસ્ટ આપે. ભગતનું માન રાખીને જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. આવી જાજો અહીંયા. જય સ્વામિનારાયણ.